તો નમસ્કાર ગુજરાત આજના તાજા નવા હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 3 જુલાઈ 2025 વાર ગુરુવાર અને આજના તાજા નવા હવામાન સમાચાર જાણીશું। તો ગુજરાત ઉપર આજે મિત્રો અતિ ભયંકર અને ધોધમાર વરસાદો તૂટી પડવાને લઈને નવી આગાહીઓ સામે આવી રહી છે। જે હા મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને ગુજરાત ઉપર આજે મોટી સિસ્ટમ જે છે તે પગ પેસારો કરશે તેવું લાગી રહ્યું છે। છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં વરસાદનો વિરામ છે, પરંતુ આજે તે વિરામ હવે શાંત થવાનો છે, કારણ કે ઉત્તરીય ભારતના વિસ્તારો તરફથી લગાતાર સિસ્ટમ જે છે તે ગુજરાત ઉપર આગળ વધી રહી હતી અને આજે મિત્રો આ સિસ્ટમ જે છે તે ગુજરાત લાગુના વિસ્તારોને ધમરોળશે। જોઈ લ્યો તો મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સાથે સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક પંથકોમાં આજે કડાકા અને ભડાકા સાથેના ધોધમાર વરસાદને લઈને આગાહીઓ કરવામાં આવી છે। તો કયા કયા ભાગમાં કેટલો વરસાદ આવશે આ બધી જ માહિતી મારે તમને આપવાની છે આજના માત્ર એક વિડીયોની અંદર। તો મિત્રો સૌથી પહેલા તો તમને જણાવી દઈએ તો વિડીયોને અંત સુધી જોજો, કારણ કે સૌથી પહેલા મિત્રો આજના વિડીયોની અંદર આપણે વિસ્તારથી જાણવાનું છે કે ગુજરાતના કયા કયા ભાગમાં કેટલા વરસાદની આગાહી છે। સાથે જ બીજા નંબર ઉપર હવે મિત્રો આગામી 5 દિવસ માટે જે છે તે ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે, વરસાદ કેવો રહેશે તેની પણ માહિતી આપવાની છે। સાથે જ મિત્રો આગામી 3 દિવસ માટે હવામાન દ્વારા પણ મિત્રો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ખાસ કરીને 3 તારીખથી જે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે તે આગામી 10 જુલાઈ સુધી ચાલવાનો છે તેવા નવા હવામાન સમાચાર સામે આવ્યા છે। અને મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે જે છે તે બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર એક મોટું સર્ક્યુલેશન બનેલ છે, ખાસ તો બંગાળની ખાડીની અંદર। તો મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાડી દઈએ તો જોઈ લો મિત્રો, ખાસ કરીને સૌથી પહેલા આ મિત્રો બંગાળની ખાડીનો એરિયા છે, જેને મિત્રો હું તમને બ્લેક કલરથી માર્ક આઉટ કરીને દેખાડી દઉં। તો મિત્રો બંગાળની ખાડીનો એરિયા તમે જોશો તો ખાસ કરીને ત્યાં મિત્રો અત્યારે સર્ક્યુલેશનો આ રીતના બની રહ્યા છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ લો। બીજા નંબરે મિત્રો આ એરિયો અરબ સાગરનો છે અને અરબ સાગરની અંદર પણ મિત્રો આજે ગુલાબી પટ્ટા તમે જોઈ રહ્યા છો તે એક અપર એર સર્ક્યુલેશન અત્યારે હાલ ગુજરાતના ભાગો ઉપરથી પસાર થઈ રહ્યું છે। આ અરબ સાગરની અંદર મિત્રો એક અપર એર સર્ક્યુલેશન અત્યારે હાલ બનેલ છે। તો બીજા નંબર ઉપર બંગાળની ખાડીમાં એક એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે તે મિત્રો બનેલું છે અને આ બધી જ સિસ્ટમો બનવાને કારણે મોટી અતિ ભયંકર અને ભારે વરસાદની આગાહીઓ આપી દેવામાં આવી છે, જેમાં આ રીતની મિત્રો જે છે તે સિસ્ટમ પસાર થતી જોવા મળી રહી છે, ખાસ કરીને અરબ સાગરથી લઈને બંગાળની ખાડી સુધી। તેમાં વચ્ચે જે છે તે મિત્રો અહીંયા જોઈ લો તો આપણું ગુજરાત આવી રહ્યું છે અને ગુજરાતના ભાગોને વરસાદ હવે આગામી કલાકોની અંદર ધમરોળશે તેવું લાગી રહ્યું છે અને તેને લઈને સમગ્ર ગુજરાતની અંદર કડાકા ભડાકા સાથેના વરસાદને લઈને પણ એલર્ટો આપી દેવામાં આવ્યા છે। વેધર મોડલ આઇકોન અનુસાર પણ જોઈએ તો મિત્રો જોઈ લો ઓલ ઓવર ગુજરાત ઉપર જે છે તે આગામી 3 દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદના એલર્ટો આપી દેવામાં આવ્યા છે। ચારો દિશા તરફથી ખતરનાક વરસાદ જે છે તે ગુજરાતના ભાગોને ધમરોળશે તેવું લાગી રહ્યું છે। તેની સાથે મિત્રો મારે તમને એક બીજી પણ માહિતી આપવાની છે। તો સૌથી પહેલા તો મિત્રો જે માહિતી મારે તમને આપવાની છે તે જાણી લઈએ। અહીંયા ફોટાના માધ્યમથી મારે તમને જણાવવાની છે। આ ફોટો છે મિત્રો આજનો, અને આજે મિત્રો વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કઈ કઈ ભાગોની અંદર કેટલો વરસાદ પડ્યો છે તે સૂચવતો આ નકશો છે। અને અહીંયા મિત્રો તમે જોશો તો 1 ઇંચથી વધારે વરસાદ માત્ર ને માત્ર 5 થી 6 તાલુકાઓની અંદર જ પડ્યો છે ગઈકાલે। એટલે કે મિત્રો વાત કરીએ તો ગઈકાલે સમગ્ર ગુજરાતમાં વરાપનો માહોલ હતો। માત્ર 5 થી 6 જિલ્લા જેવા છે કે જ્યાં 1 ઇંચથી વધારે વરસાદ પડ્યો હોય, અને 2 ઇંચથી વધારે વરસાદ તો માત્ર 2 જ તાલુકાઓની અંદર પડ્યો છે, વલસાડ અને તાપી જિલ્લાના કાપરડા અને ડોલવણ તાલુકાની અંદર 4 ઇંચ અને 2.5 ઇંચના વરસાદ પડ્યા છે। બાકી મિત્રો જોઈ લઈએ તો ડાંગ, નવસારી અને તાપી જિલ્લાને છોડી દઈએ, એટલે કે દક્ષિણ ગુજરાતના માત્ર વલસાડ, તાપી અને ડાંગને છોડી દઈએ તો કોઈ પણ ગુજરાતના ભાગમાં એવો ખાસ વરસાદ ગઈકાલે પડ્યો નથી। એટલે કે જે ખેડૂતોને વરાપ જોતી હતી તે મિત્રો મળી ગઈ છે। છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં એકદમ હળવા અથવા તો નહિવત વરસાદો પડ્યા છે, પરંતુ આજથી એ સિસ્ટમ બદલાઈ જવાની છે આજથી। એટલે કે મિત્રો 3 જુલાઈથી સિસ્ટમમાં મોટો બદલાવ આવતો દેખાઈ રહ્યો છે। જોઈ લો સ્ક્રીન ઉપર મિત્રો તમે જોઈ શકો। ખાસ કરીને મિત્રો આજથી જે છે ત્યાં વરાપનો માહોલ હવે અંત ઉપર જવાનો છે, એટલે કે વરાપ હવે બંધ થશે અને આજથી જે છે ત્યાં ખુખાર વરસાદની સિસ્ટમ ગુજરાતના ભાગોને ધમરોળવાની છે। તેની વચ્ચે કયા કયા ભાગોમાં કેટલો વરસાદ પડશે તે પણ માહિતી આપીએ। તેના પહેલા રાઉન્ડને લઈને માહિતી આપી દઈએ તો જે વરસાદનો રાઉન્ડ 3 તારીખથી શરૂ થઈ રહ્યો છે તેને લઈને હવામાન નિષ્ણાંતો તરફથી પણ જુદી જુદી આગાહીઓ આવી રહી છે। તો બીજી તરફ વેધર એક્સપર્ટો પણ જે માહિતી આપી રહ્યા છે, હવામાન ખાતું પણ માહિતી આપી રહ્યું છે। આ બધી માહિતીને આધારે ગુજરાતમાં કેવું રહેવાનું છે આગામી દિવસોનું હવામાન તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો
ખૂબ જ મહત્વની માહિતી છે. ખાસ 3 તારીખથી મિત્રો જે છે તે એક વરસાદનો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. તે મિત્રો 6 તારીખ સુધી ચાલવાનો છે, કારણ કે અરબ સાગરની અંદર અત્યારે જે છે તે મિત્રો ખાસ કરીને એક અપર એર સર્ક્યુલેશન બનેલ છે, તેને કારણે આ સિસ્ટમ બનેલ છે. અને ત્યારબાદ 6 તારીખથી લઈને 10 તારીખ વચ્ચે બંગાળની ખાડીની અંદર મિત્રો એક દબાણ બની રહ્યું છે, તેને કારણે વરસાદનો રાઉન્ડ આવશે તેવું લાગી રહ્યું છે. આમ જોવા જઈએ તો આગામી 4 થી 5 દિવસ નહીં, પરંતુ 7 થી 8 દિવસ 3 તારીખથી લઈને 10 જુલાઈ સુધી ગુજરાતના ભાગમાં અતિ ભયંકર ખુખાર વરસાદના રાઉન્ડો આવી રહ્યા છે, જેની અંદર 5 થી 8 ઇંચના વરસાદો તો પડવાના છે, પરંતુ 10 થી 12 ઇંચથી પણ વધારે વરસાદ એકલ દોકલ જિલ્લાઓની અંદર પડી શકે તેવી આગાહી છે. તેમાં પણ કયા ભાગમાં વરસાદ 10, 15 ઇંચના પડશે તો જોઈ લો. 6, 7, 8 તારીખ આસપાસ એક મોટી મજબૂત સિસ્ટમ બની રહેશે, તેને કારણે મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, કપડવંજથી લઈને ઉપર મિત્રો ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને અરવલ્લી બાજુના જે વિસ્તારો છે ત્યાંના તાલુકાઓ અને ગામડાઓની અંદર મિત્રો 10, 15 ઇંચના વરસાદ પડી શકે, કારણ કે જે નવો વરસાદનો મિત્રો રાઉન્ડ આવી રહ્યો છે તે ખાસ કરીને ઉત્તરીય ગુજરાત અને મધ્ય ગુજરાત માટે અતિ ભારે રહેવાનો છે. કારણ કે જોઈ લો તો મિત્રો જે સિસ્ટમ જે છે તે ઉત્તરીય ભારતના ઝોનમાંથી જ મિત્રો જે છે તે આ રીતની પસાર થઈ રહી છે. તમે જોવો તો ખ્યાલ આવે કે ઉત્તરીય ગુજરાતના ભાગોમાંથી જે છે તે મિત્રો આ સિસ્ટમ આ રીતની પસાર થઈ રહી છે, અને તેને કારણે અત્યારે ઓલ ઓવર ગુજરાત ઉપર મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોશો તો તમને ખ્યાલ આવશે કે સમગ્ર ગુજરાત ઉપર આજે કાળ સમાન વાદળો જે છે તે પથરાઈ ગયા છે. જોઈ લો આ ઉત્તરીય ભારતનો વિસ્તાર છે, આ બાજુથી પણ મિત્રો વાદળો અને અરબ સાગરમાંથી આમ બધા ઝોનમાંથી વાદળો જે છે તે મિત્રો ગુજરાતનો માર્ગ લઈને હવે આગળ વધી રહ્યા છે. ચારો દિશા તરફથી આ વાદળો જે છે તે ઘેરશે તેવું લાગી રહ્યું છે. તેની વચ્ચે મિત્રો આજે કયા ભાગોમાં કેટલો વરસાદ આવશે તેની માહિતી હવે જાણી લઈએ. કે ખાસ કરીને જે મિત્રો ખાસ કરીને વેધર મોડલો સામે આવ્યા છે, જે માહિતી સામે આવી છે તેને આધારે જાણી લઈએ કે ખાસ કેટલો વરસાદ જે છે તે આજે પડવાનો છે. તો 3 તારીખથી જ મિત્રો ગુજરાતમાં વરસાદ છોતરા કાઢતો જોવા મળી રહ્યો છે. એમાં પણ ખાસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પંથકોની અંદર જોઈ લો મિત્રો આ સિસ્ટમ જે બની છે તે બેકાબુ બનશે, તો આજથી જ મિત્રો 5, 10 ઇંચના વરસાદોની શરૂઆત થઈ શકે. જાણીએ મિત્રો કયા ભાગમાં કેટલો વરસાદની આગાહી છે. સૌથી પહેલા મારે તમને સૌરાષ્ટ્ર વિશે માહિતી આપવાની છે, કારણ કે સૌરાષ્ટ્રમાં છેલ્લા 3 દિવસથી વાતાવરણ એકદમ શાંત છે, તડકો નીકળેલ છે. તેની વચ્ચે આજે સૌરાષ્ટ્રવાસીઓ થઈ જજો સાવધાન, કારણ કે તૈયારીઓ કરી લેવાની રહેશે. આજથી જ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ શરૂ થઈ જશે, એટલે કે 3 તારીખથી અને 4, 5, 6 તારીખ સુધી ચાલશે. જેની વચ્ચે તારીખ 3 અને 4 ના રોજ કેટલો વરસાદ ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો ભાવનગર, શિહોર, વલભીપુર, પાલીતાણાના વિસ્તારોથી લઈને ગારિયાધાર, મહુવા, તળાજા અને જે મિત્રો બુધેલ પંથક છે, તો આ મિત્રો વિસ્તારો તમને મેં જણાવ્યા ભાવનગર જિલ્લાની અંદર આ બધા જ વિસ્તારોની અંદર જે છે તે વરસાદ છોતરા કાઢશે તેવું લાગી રહ્યું છે. તેની વચ્ચે મિત્રો બોટાદ જિલ્લામાં પણ જોઈ લો મિત્રો બોટાદ જિલ્લાની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદને લઈને સિગ્નલો મળી રહ્યા છે. વેધર મોડલ અનુસાર અહીંયા રાણપુર, ધંધુકા, બરવાળા, બોટાદથી લઈને બાણગઢ, ગઢડા અને સાળીપુર, માંડવાના વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર વરસાદ તૂટી પડશે તેવું લાગી રહ્યું છે. ભારે વરસાદની સિસ્ટમ અહીંયા ધમરોળશે. ત્યાંથી આગળ વાત કરીએ રાજકોટ જિલ્લાને લઈને, તો રાજકોટ જિલ્લામાં પણ આજે હાઈ લેવલના સિગ્નલો બની રહ્યા છે. સિસ્ટમો બનવાને કારણે આજે રાજકોટમાં ભારેથી અતિ ભારે તોફાની વરસાદને લઈને મિત્રો માહિતીઓ મળી રહી છે. તેની વચ્ચે વિસ્તારો જોઈ લઈએ તો ખાસ કાલાવાડ, શાપર, વેરાવળ, રાજકોટ, ચોટીલા, થાણગઢથી લઈને વિંછિયા, સરદાર, ગોંડલ, જેતપુર, ઉપલેટા અને જસદણ સહિતના મિત્રો આ જેટલા પણ વિસ્તારો છે તે આગામી 3 થી 4 કલાક ટૂંકમાં 3 તારીખે રાત્રિના 12 વાગ્યા સુધીમાં જે છે તે ભારેથી અતિ ભારે વરસાદ તૂટી પડે તેવા સિગ્નલો મળી રહ્યા છે. તેની વચ્ચે ત્યાંથી મિત્રો આગળના વિસ્તારો જોઈ લઈએ તો દક્ષિણીય ભાગોની અંદર જોઈ લઈએ સૌરાષ્ટ્રમાં તો જુનાગઢ જિલ્લામાં મિત્રો આજે ભારે વરસાદનો એલર્ટ છે. 2 ઇંચથી પણ વધારે વરસાદ નોંધાય તેવી આગાહી. તેની વચ્ચે જુનાગઢના કયા તાલુકાઓમાં કેટલો વરસાદ રહેશે તો જોઈ લો. બિલખાથી લઈને વંથાળી, માણાવદર, મુલિયાસા, મેંદરડાથી લઈને જુનાગઢનું કેશોદથી નીચે આવીએ તો મેંદરડા, ત્યાંથી નીચે આવીએ તો સાસણગીર અને ગીરના જંગલો, અને નીચે સંપૂર્ણ ગીર સોમનાથ જિલ્લો, જ્યાં તુલસીશ્યામ, જામવાળા, ટીમરી, તાલાળા, ગાડુ, માલિયાથી લઈને આજે મિત્રો સમગ્ર દરિયાકાંઠાના માંગરોળ, વેરાવળનો પટ્ટો છે. તો આ બધા જ ભાગોની અંદર આજે તોફાની વરસાદ તૂટી પડશે, કારણ કે ધોધમાર અને અતિ ભારે વરસાદને લઈને અહીંયા ચેતવણી છે. ખાસ કરીને ગાજવીજ અને વીજળીના ચમકારાઓ પણ આ વિસ્તારોની અંદર આજે જોવા મળી જવાના છે. ત્યાંથી આગળ વાત કરી લે અમરેલી જિલ્લાને લઈને, સમગ્ર અમરેલી જિલ્લામાં પણ આજે ભારેથી અતિ ભારે વરસાદનું સિગ્નલ, જેમાં ખાસ સાવરકુંડલા, ધારી, બગસરાથી લઈને લાઠી, બાબરાના વિસ્તારો, તેની સાથે દુધાળાના વિસ્તારો, ધારીના વિસ્તારોથી લઈને રાજુલા, લીલિયા સહિતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. દરિયાકાંઠે પણ જોઈ લઈએ તો મિત્રો પોરબંદરથી દ્વારકાનો જે પટ્ટો છે ત્યાં આગળ જઈને કદાચ પોરબંદર, કુતિયાણા, શિશલીના વિસ્તારોથી લઈને આગળ મિત્રો જોઈ લઈએ તો જામદેવડિયાના વિસ્તારો, ભાટિયા,
ખંભાળિયા, દ્વારિકા અને ઓખા સહિતના ભાગોમાં વરસાદ ભૂકા કાઢશે. આગળ પણ દરિયાકાંઠા તરફ આગળ વાત કરીએ તો જામનગર, ધરોલ, સાવડી, વાંકાનેર, મોરબી, નવલખી, માલીવા, હાલવડ, ધાંગધ્રા અને સુરેન્દ્રનગરનો આ સંપૂર્ણ જે પટ્ટો છે, આ બધા જ વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રમાં ઓલ ઓવર ચારો દિશા તરફથી મજબૂત વરસાદીય સિસ્ટમ ધમરોળશે તેવું લાગી રહ્યું છે. તેની વચ્ચે આગળ વાત કરી લઈએ મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને લઈને, તો ઉત્તરીય ગુજરાતના અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર તો આજે વરસાદ કડાકા ભડાકા સાથે તૂટી પડવાનો છે તેવું લાગી રહ્યું છે, કારણ કે મજબૂત સિસ્ટમ બની રહી છે. તેને કારણે મધ્ય ગુજરાતની અંદર આજે દાહોદ, ગોધરાથી લઈને મિત્રો લુણાવાડા, કપડવંજ, અમદાવાદ, વિરમગામ અને ગાંધીનગરનો જે પટ્ટો છે ત્યાંથી પણ જમણી તરફ આગળ વધીએ તો મહીસાગર અને ખેડાનો જે પટ્ટો છે ત્યાં આગળ જઈને ભારેથી અતિ ભારે તોફાની વરસાદ જોવા મળશે. તેની સાથે મિત્રો ઉત્તર ગુજરાતના પટ્ટામાં પણ આજે હાઈ લેવલની સિસ્ટમો બનેલ છે, જેને કારણે ભારે વરસાદના સિગ્નલો, જેમાં સમગ્ર ઉત્તર ગુજરાતના પટ્ટા વિશે જોઈ લઈએ તો આજે ઉત્તર ગુજરાતની અંદર જોઈ લ્યો મિત્રો 12 વાગ્યા આસપાસ બપોરના એક મજબૂત સિસ્ટમ બની રહી છે, જે સાંજના 12 વાગ્યા સુધી ઉત્તર ગુજરાતના ભાગોને ધમરોળશે. અને આજે ઉત્તર ગુજરાતનો જે આ મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્માથી લઈને પ્રાંતિજ, માણસા, પાલનપુર, સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડબ્રહ્માનો વિસ્તાર છે, આ ભાગોની અંદર મિત્રો આગળ જઈને અહીંયા જે છે તે આજે 5 થી લઈને 8 ઇંચ વચ્ચેના પણ વરસાદો પડી શકે તેવી માહિતી સામે આવી રહી છે. ત્યારબાદ ત્યાંથી નીચે દક્ષિણ ગુજરાતના પટ્ટામાં જોઈ લઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર આજે મધ્યમથી હળવા વરસાદો જોવા મળવાના છે, કારણ કે મિત્રો જોવા જઈએ તો છેલ્લા 3 દિવસથી સમગ્ર ગુજરાતમાં વરાપશે માત્ર દક્ષિણ ગુજરાતમાં જ વરસાદ પડી રહ્યો છે. તેમાં પણ વલસાડ, નવસારી, સુરત, ડાંગ આ ભાગોમાં વધારે વરસાદ છે. આજે પણ મિત્રો જોઈ લઈએ તો અહીંયા જે છે તે મધ્યમ વરસાદ રહેવાનો છે 2 થી 3 ઇંચનો. બાકી આનાથી મોટો કોઈ વરસાદ દક્ષિણ ગુજરાતમાં આજે દેખાતો નથી, જેમાં વડોદરાથી લઈને બોડેલી, છોટાઉદેપુર, ખંભાત, આણંદ, ભરૂચ, રાજપીપળા, ઉમરપાડા, સુરત, ડેડિયાપાડા, કોસંબા, બારડોલી, વ્યારા, વલસાડ, નવસારી અને ડાંગ આ ભાગો છે મિત્રો, ત્યાં જે છે તે ખાસ કરીને એકલ દોકલ ઇંચના વરસાદ પડી શકે. બાકી દક્ષિણીય ગુજરાતમાં આજે કોઈ મોટા વરસાદના સિગ્નલો મળી રહ્યા નથી. બાકી મિત્રો આજે જે છે તે સૌથી ભયંકર અને ભારે વરસાદ ઉત્તરીય ગુજરાતના ઝોનમાં નોંધાશે, જ્યાં મહેસાણા, બનાસકાંઠા, પાટણ લાગુના વિસ્તારોમાં જે છે તે 10 આસપાસ 8 ઇંચ સુધીના વરસાદો બની શકે. મધ્ય ગુજરાતમાં પણ તેની અસરના ભાગરૂપે 5 ઇંચના વરસાદો બની શકે. બાકી સૌરાષ્ટ્રમાં આજે શરૂઆત થશે રાઉન્ડની, જેમાં શરૂઆતના ભાગરૂપે 3 4 ઇંચના વરસાદો મેક્સિમમ થઈ શકે. હાલ મિત્રો આજના તમામ હવામાન સમાચાર અહીંયા પૂર્ણ થાય છે. માહિતી અને અપડેટ તમને જો કામની લાગી હોય તો ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને મિત્રો જોડાઈ જજો, કારણ કે આપણી આ હવામાન ચેનલ ઉપર આવા જ કામના સમાચાર મૂકવામાં આવશે દરરોજ. હાલ મિત્રો આજ માટે આટલું જ. કાલે મળીશું ફરી એકવાર. ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી.